હાય ગાઈઝ, વેલકમ બેક. એન્ડ આજે આપણે જઈ રહ્યા છે ને એકદમ મસ્ત ટેસ્ટી ન્યૂ ડિશ ટ્રાય કરવા માટેથી. તો એ ડિશ છે ને મોસ્ટલી ફેમસ છે આપણે ગુજરાત સાઈડ, રાજકોટ છે, પુરાણી છે, જોધપુર એ સાઈડ ફેમસ આઈટમ છે. તો આપણે ફટાફટ આપણે એમની પાસે જઈએ છીએ અને તમને રિવ્યૂ આપીએ છીએ કે ડિશ કેવી છે. કહેવાય છે ને કે કોઈ બી ફેમસ વસ્તુની મતલબ કોઈ પણ જગ્યા પર ફેમસ આઇટમ મળી રહી છે તો એ પણ ફેમસ ત્યારે થાય છે જ્યારે એના કસ્ટમર્સને એ વસ્તુ વધારે પસંદ આવે છે. અહીંયા તમે કસ્ટમર્સની ભીડ જોઈ શકો છો. તો અમે એ પ્રમાણે આપણે વાત કરીએ, અહીંયાના રિવ્યૂઝ બી લઈએ આપણને કે જે કસ્ટમર્સ આવી રહ્યા છે. તો ભાઈ તમારું નામ? તુષારભાઈ. અચ્છા, તુષારભાઈ. અને તમારું ભાઈ? કીર્તિભાઈ. કીર્તિભાઈ. જો તુષારભાઈ અને કીર્તિભાઈ, તો ભાઈ તમે કેટલા ટાઈમથી અહીંયા આવી રહ્યા છો? અમે તો આવીએ છીએ ઘણો ટાઈમથી, પણ ક્વોલિટી બહુ સારી છે, મજા આવે છે ખાવાની. અચ્છા, ઓકે. તમને ગુજરાતની યાદ દેવડાવી દે છે. મિત્રો વાતો કરીએ થોડીક કલ્પેશભાઈ સાથે, જે આપણો ભૂંગળા બટેટાના ઓનર બી છે, અને એ આપણને થોડીક રેસીપી બી સમજાવશે અને થોડુંક આપણને બી કહેશે કે આ કોન્સેપ્ટ કઈ રીતના. હવે મને ખબર છે ત્યાં સુધીમાં ધોરાજીના ગફ્ફારના ભૂંગળા બટેટા કહેવાય છે. બોરીવલીની અંદર ભૂંગળા બટેટાનો કોન્સેપ્ટ લઈને આવવાવાળા કલ્પેશભાઈ પહેલાં છે. તો કલ્પેશભાઈ, તમે આ કોન્સેપ્ટ ધોરાજીથી મુંબઈ લાવવાની આઈડિયા આવી કઈ રીતે? બસ આ બધું એક આપણને સારું લાગ્યું તો આપણે વિચાર્યું હિસાબે આપણે પછી એને લેતા આવ્યા મુંબઈમાં. આપણે ધીરે ધીરે બધા સ્કૂલોના સાથ સહકારથી આપણે બધા આ વસ્તુ ચાલુ રાખીએ છીએ. અને બાપા સીતારામ ભૂંગળા બટેટા આજે અમે નામ આપ્યું. કે ભાઈ બાપાનું નામ મોટું છે અને બાપાના નામથી દુકાન ચાલુ છે. સ્પેશિયલ ભૂંગળા બટેટા ખાવા માટેનું એડ્રેસ છે ને ગાઈસ, ફટાફટ નોટ ડાઉન કરો. જે કાંટા રોડ નંબર 3, અંબે માતા મંદિરની બાજુમાં સર્કલની એકદમ સામે છે. ત્યાં જ દેખાય જશે બાપા સીતારામવાળા ભૂંગળા બટેટા. નંબર છે 8655655943. કલ્પેશભાઈ, તમે અમને કહો કે તમારા હિસાબે અમારા માટે સોલ્યુશન આપો કે કઈ ડિશ તમે સારી આપણે તો અત્યાર સુધી પેલા રેગ્યુલર જ હતું, જે રાજકોટમાં પણ રેગ્યુલર બટેટા મંગાવે છે. તો મારા હિસાબે તમે ટ્રાય કરવું હોય તો માયોનીઝ અને ચીઝવાળા ટ્રાય કરો. તો ઓકે, બસ કામ કરો કલ્પેશભાઈ, આપણે એક ચીઝ માયોનીઝવાળા પહેલાં બનાવી દો તો આપણે એ ટેસ્ટ કરીએ. ભાઈ આપણને એક ચીઝ મેયોનીઝવાળા ભૂંગળા બટેટા બનાવીને આપ્યા છે. મને એમ લાગે છે મોઢામાં મને તો પાણી આવી ગયું છે. તો ચીઝ મેયોનીઝ ઉપરથી સિંગ નાખીને આપણને આપેલા છે આ ભૂંગળા બટેટા. તો આપણે પહેલાં તો તમે ટેસ્ટ કરો ભાઈ, તમને શું લાગી રહ્યું છે. તમારા રિવ્યૂઝ, તમારી કમેન્ટ્સ જરૂર ને જરૂર આપજો કે તમને શું લાગે છે. હવે હું બતાવું તમને ટેસ્ટ કરીને કે કેવું છે. મતલબ મેં મિત્રો, હું તમને એક વાત કહું, મેં તમને કીધું ને એ પ્રમાણેની વાત છે કે જેમ આપણને કલ્પેશભાઈએ કીધું, રાઈ બટેટાનો કોન્સેપ્ટ છે એ હું તમને ગેરંટી આપું છું કે તમને જરૂર ને જરૂર ભાવશે. મતલબ આનો ટેસ્ટ જે 100% કોઈ માણસ ટેસ્ટ આપી રહ્યો ને તો 101% ટેસ્ટની ગેરંટી હું તમને આપું. આપણે નોર્મલી બધાના રિવ્યૂઝ લઈ લેતા હતા, તો આપણે કામ કરીએ, આપણે આમને બી પૂછીએ, આપણા બી કસ્ટમર જ છે તો એમને બી પૂછીએ કેવા લાગ્યા. તો બેટા તે પહેલી વાર ખાતા હતા? ફર્સ્ટ ટાઈમ? મતલબ આની પહેલાં તો ક્યારે ટેસ્ટ કર્યા હતા કે નહોતા કર્યા? અહીંયા જો માઈક અહીંયા છે. હા, તો એની પહેલાં ક્યારે ટેસ્ટ કર્યા હતા? ક્યારે બી નહીં, ફર્સ્ટ ટાઈમ. તને કેવા લાગ્યા? સારા હતા. ખાલી સારા હતા કે મજા આવી ના મજા આવી? મજા પણ આવી. ખાલી મજા આવી ના મજા આવી? મજા આવી. સાચે? તો તીખા લાગ્યા, નોર્મલ લાગ્યા, કેવા લાગ્યા?
મીડિયમ હતા મીડિયમ હતા તો તારા માટે તું સેકન્ડ ટાઈમ આવી શકે હમ, પક્કું હમ, શ્યોર હમ. તો આપણે હવે જો ચીઝ મેયોનીઝ વાળા ભૂંગળા આપણે ખાધા બરાબર છે કલ્પેશભાઈ આ એક જ આઈટમ છે જે આપણે વેચીએ છીએ કે પછી બીજી બી છે આપણી પાસે પહેલાં એક જ આઈટમ હતી ખાલી બટેટા ભૂંગળા પછી હજી આઈડિયા આવી કે આપણે કેમ નહીં રાજકોટના જે ફેમસ જે ઘૂઘરા છે તીખાવાળા મસાલા ઘૂઘરા એ મસાલા ઘૂઘરા પણ આપણે ચાલુ કર્યા છે એટલે એ પણ હવે તમે બહુ જ સારા રિવ્યૂ આવે છે બધાના ગુજરાતનો કોન્સેપ્ટ ભૂંગળા બટેટા પ્લસ તમને મસાલા ઘૂઘરા એ કોન્સેપ્ટ ધોરાજી રાજકોટ જેતપુર ત્યાંથી ફેમસ થઈને આવ્યો છે એ કોન્સેપ્ટ બી તમને બોરીવલીમાં મળી રહ્યો છે તો પછી એક કામ કરો આપણે રવિભાઈને કહીએ તમે ઉતારતા રહો શાંતિથી મોઢું બગાડો જે કરવું હોય એ કરો અમે કલ્પેશભાઈ સાથે થોડા ઘૂઘરા ટેસ્ટ કરી લે કલ્પેશભાઈ ઘૂઘરાવાળી ટેસ્ટ તમને કરાવો યાર જે એમણે આપણને વાત કરી હતી કે આપણે રાજકોટના જે ફેમસ મસાલા ઘૂઘરા જે છે એ લોકો મુંબઈમાં લઈને આવ્યા છે તો એમણે આપણી સામે મસાલા ઘૂઘરા એકદમ આમ મસ્ત રીતે પ્રિપેર કરીને આપ્યા છે તમે બી જોઈ શકો છો જોયું જેવા ભૂંગળા બટાટા ટેસ્ટી છે સેમ ટુ સેમ ટેસ્ટ મેન્ટેન કરીને રાખેલો છે આપણે આ મસાલા ઘૂઘરાનો એ કહેવાય છે ફેમસ છે મસાલા ઘૂઘરા રાજકોટનો તો હું આજે તમને કહું છું મેં રાજકોટના બી ટેસ્ટ કર્યા છે મસાલા ઘૂઘરા બટ આ ઘૂઘરાનો જે ટેસ્ટ છે ને એ તમને રાજકોટના મસાલા ઘૂઘરા બોલાવી દેશે હકીકત કહું છું તમને એક વાર આવે તો જરૂર ટેસ્ટ કરો હવે કામ કરીએ મિત્રો આપણે મળીએ આપણા આગલા નેક્સ્ટ વિડીયોની ત્યાં સુધી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય ગાઈસ